હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજના બધાને હર હર મહાદેવ મહાદેવ. અને ભાઈ આજે તો મારે હતો બારે ઓર્ડર, તો હું બારે ગઈ હતી. મીરા રોડ પર હતો જીસીસી ક્લબ કરીને છે, એમાં હતો ઓર્ડર મેકઅપનો. તો ગઈ હતી અને મેકઅપ કમ્પ્લીટ કર્યો અને પ્રિયાંશને પણ સાથે લઈ ગઈ દીધો. એને તો મજા આવી ગઈ ભાઈ. અને બસ આજે એકાદશી છે, તો પહેલાં તો શ્યામ બાબાના દર્શન કર્યા. એના પછી અમે ટ્રેનમાં ગયા. ત્યાંથી ઓટો પકડી મીરા રોડ પહોંચીને પછી ક્લબ પહોંચ્યા. મેકઅપ કર્યો. વચ્ચે બ્રેક લીધો હતો જમવા માટે. જમ્યા પછી હેર કર્યા. એના પછી પ્રિયાંશનું રોવા ધોવાનું ચાલુ થઈ ગયું હતું. 3:15 થયા ને ત્યાં કે ભાઈ મારે કોચિંગ જવાનું છે, ટાઈમ થઈ ગયો છે મારે કોચિંગનો, એ બધું ચાલતું હતું. પછી એના કારણે ફટાફટ ભાગીને રિક્ષા કરી. તો રિક્ષા કરીને ઘરે પહોંચ્યા તો થઈ ગયા હતા 5 વાગી ગયા હતા. તો પણ એને અડધો કલાક માટે જવું હતું કોચિંગ, પણ પછી મોકલ્યો ન હતો. રોનું ધોનું ઘણું ચાલ્યું હતું એનું. અને બસ આજનો દિવસ આવો બધો ગયો હતો મારો ગાઈસ. અને આવતીકાલે 14 ફેબ્રુઆરી છે અને એના પછી પરમ દિવસે છે મહાશિવરાત્રિ 15 તારીખે. તો ગાઈસ, કાલે 14 ફેબ્રુઆરી છે, વેલેન્ટાઇન ડે છે, એ બધાને ખબર હશે. પણ 14 ફેબ્રુઆરીએ જે થયું હતું એ કોઈને યાદ છે કે નહીં ગાઈસ? ખબર નહીં, મને તો યાદ છે. બ્લેક ડે, પુલવામામાં જે થયું હતું એ. તો ગાઈસ, આપણે તો વેલેન્ટાઇન ડે મનાવતા નથી. આપણા સૈનિકોએ બિચારા કેટલા બધા સૈનિક ત્યારે શહીદ થઈ ગયા હતા હુમલામાં. હુમલા નહીં, શું કહેવાય, બોમ્બ બ્લાસ્ટમાં. કલ્પેશ હસે છે હુમલો બોલીને, એટલે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો પાકિસ્તાનવાળાએ. તો એમાં તો ગાઈસ, એમના માટે પ્રાર્થના કરજો, કારણ કે એમના ઘરવાળાએ, એમના પરિવારવાળાએ જે ખોયું છે એ તો આપણે કલ્પના પણ નથી કરી શકીએ. અને સૌથી મોટી વાત, આર્મીમાં મોકલવાની જે હિંમત એ લોકો પાસે છે એ તો આપણી પાસે નથી જ. અને એ લોકોના કારણે જ આપણે સેફ રહીએ છીએ. એ લોકો દિવસ રાત જાગીને મહેનત કરે છે, ત્યારે આપણે અહીંયા આરામથી સુકૂનથી જીવીએ છીએ. તો એના જેવી જિંદગી તો આપણે નામુમકિન છે. એના જેટલું એફર્ટ 1% પણ આપણામાં કરવાની તેવડ નથી ગાઈસ. તો બસ એમના માટે પ્રાર્થના તો જરૂરથી કરજો કે એમના પરિવારને, એમના ઘરને, એમના જે ઘણા એના વાઈફના હસબન્ડ હશે, કોઈના બાળકોના પિતા હશે, કોઈના માનો દીકરો હશે, ઘણા લોકો હશે, બહુ જ શહીદ થઈ ગયા હતા. તો બસ મારું કહેવાનું તો એટલું છે ભાઈ, વેલેન્ટાઇન ડે તો રોજ આવે છે. તમારા હસબન્ડ વાઈફ છે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, જે પણ છે, તમારા કપલની વચ્ચે પ્રેમ ભાવના હોય તો રોજે વેલેન્ટાઇન ડે છે ભાઈ. એક ડે સ્પેશિયલ બનાવવું કોઈ ડે નથી. રોજનો દિવસ સ્પેશિયલ બનાવો એ ડે છે. તો કાલનો દિવસ તો અમારા માટે હું ખાસ નથી. વેલેન્ટાઇન ડે કોઈ મોટી વાત નથી, પણ જે લોકોએ એ દિવસે પોતાની જાન શહીદ કરી છે આ દેશ માટે, એના માટે જરૂરથી પ્રાર્થના કરજો ભગવાનને કે એમના ઘરને બધાને હિંમત આપે. બસ આજનો મારું આજ કેવું છે ગાઈસ. તો બસ બ્લેક ડે છે કાલે, વેલેન્ટાઇન ડે નથી ગાઈસ. પછી જેવી તમારી શું કહેવાય માનસિકતા, તમે જે મનાવવા માંગતા હોય મનાવો. મનાવો વેલેન્ટાઇન ડે, એમાં કોઈ ના નથી. પણ એમના પરિવાર બધા માટે એક તમે ભગવાનને પ્રાર્થના તો કરી જ શકો છો. એમાં તમારું કોઈ ખર્ચો નથી થવાનો, નથી કોઈ મહેનત લાગવાની. ખાલી ભગવાન પાસે 2 હાથ જોડીને કહેવાની છે કે એમની આત્માને શાંતિ આપો અને એમના પરિવારને હિંમત આપો. અને એવા આપણામાં તાકાત નથી ભાઈ આર્મીમાં કોઈને પણ મોકલવાની. ઈ માની, ઈ વાઈફની, ઈ એના છોકરાને બધાને મૂકીને ઈ આર્મીમાં ક્યાં આપણા માટે ઈ લડતા હોય છે દિવસ રાત. એની કોઈ કલ્પના જ નથી થતી ભાઈ. આપણે ખાલી મૂવીમાં, પિક્ચરમાં જોઈએ છે તો આપણી રૂહ કાપી જાય છે. તો એ લોકો તો રિયલ લાઈફ એનાથી પણ ખતરનાક જોવે છે એ લોકો રોજે રોજ. તો એમના માટે એક પ્રાર્થના તો આપણે કરી જ શકીએ, અને એ આપણા માટે જ લડે છે, કારણ કે આપણે બધા શાંતિથી સુખેથી રહીએ.
આપણને કોઈ તકલીફ ન થાય, એ દિવસ રાત આપણા માટે લડે છે. તો આપણે તો બીજું કાંઈ કેવું શબ્દ જ નથી એમના માટે. રિયલ લાઈફ હીરો ઈ જ છે. મારા માટે તો હીરો જ છે. બાકી મને કોઈ હીરો હિરોઈન કોઈ એટલા પસંદ નથી. કોઈ પણ મારું કોઈ ફેવરેટ નથી. મારા માટે ઈ બહુ સેલ્યુટ છે. સાચું દિલથી ઇજ્જત છે એમની, કારણ કે એના જેટલું કોઈ એટલે કોઈ ન કરશે. સૌથી મોટી વાત, પોતાની જીવને જોખમમાં મૂકીને ઈ પોતાના માટે નહીં, દેશ માટે જાય છે. ધરતી આપણા ઇન્ડિયા, ભારત માતા માટે ખુદનું બધું છોડીને ઈ ત્યાં રહે છે. તો કાંઈ મતલબ શબ્દ જ નથી મારા પાસે એમને બોલવા માટે. તો ગાઈસ એમના માટે એક પ્રાર્થના તો જરૂરથી કરજો કાલે. બસ ગાઈસ મારે આજે એટલું જ કહેવું છે. અને મારો આ વિડીયો તમને અગર થોડો પણ 1% પણ તમારા દિલને લાગ્યો હોય તો આ વિડીયોમાં કમેન્ટ, લાઈક અને શેર જરૂરથી કરજો ગાઈસ. બસ સબસ્ક્રાઈબ કરો ન કરો, આ વિડીયોમાં હું તમને ફોર્સ નહીં કરું, પણ તમને દિલથી લાગ્યો હોય તો એક કમેન્ટ કરજો કાલના બ્લેક ડે પર. તો ચલો ગાઈસ, આજના સૌને હર હર મહાદેવ, અને ધ્યાન રાખજો. ટેક કેર. અને હા, આપણા સૈનિકો માટે જરૂરથી ભગવાનને પ્રાર્થના કરજો કે એ હંમેશા સહી સલામત રહે, હંમેશા વિજય રહે, આપણા દેશની રક્ષા કરે છે. અને એમને ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સારી જિંદગી આપે. આપણી જિંદગી આપણે લડી લઈશું, પણ એને સારી જિંદગી ડિઝર્વ કરે છે એ લોકો, કારણ કે એ લોકો આપણા માટે લડે છે. તો બસ આટલી પ્રાર્થના તો જરૂરથી કરજો ગાઈસ. તો ચલો આજના સૌને હર હર મહાદેવ, બાય બાય. અને સારા સારા સપના જુઓ અને આગળ વધો ગાઈસ. તો બાય બાય.